Good morning, student. Subject automobile transmission mechanism, diagnosis and testing. In previous lecture, we are already discussing about the troubleshooting of clutch. ATMDT subject ની અંદર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ 1 ક્લચ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ક્લચની ઇન્ફોર્મેશન સૌ પ્રથમ તો મેળવી હતી ફ્રોમ ધ પીપીટી પ્રેઝન્ટેશન. દેન આફ્ટર મેં તમને ટાઈપ્સ ઓફ ક્લચ સમજાવ્યા હતા. નેક્સ્ટ આપણે સ્ટડી કર્યું હતું કે ક્લચનું રેક્ટિફિકેશન એન્ડ રીકન્ડિશનિંગ ઓફ ક્લચ પાર્ટ્સ, ક્લચના જેટલા બી પાર્ટ્સ છે તેનું રેક્ટિફિકેશન અને રીકન્ડિશનિંગ કઈ રીતના કરવું તે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. અને એક ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો હતો આપણે ટ્રબલ શૂટિંગ ઓફ ક્લચ. ક્લચનું ટ્રબલ શૂટિંગ ચાર્ટ કઈ રીતના બનાવો તે આપણે ક્વેશ્ચન્સ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો. સૌપ્રથમ તો આ ક્વેશ્ચન્સ છે એ 7 માર્ક્સનો જીટીયુ એક્ઝામની અંદર આવે છે. આથી તમારે ફર્સ્ટ ઓફલી તમને આઈડિયા હોવો જોઈએ કે ક્લચમાં કેવી કેવી ટ્રબલ ક્રિએટ થાય છે, વિચ ટ્રબલ ઇઝ ક્રિએટેડ ઓન ધી ક્લચ. તો ફર્સ્ટ વન ઇઝ ક્લચ સ્લીપ, ક્લચ ગ્રેપ, ક્લચ નોઇઝી ડ્યુરિંગ એંગેજ પોઝિશન, ક્લચ નોઇઝી ડ્યુરિંગ ડિસએંગેજ પોઝિશન, ક્લચ પલ્સેટ થઈ જવી, વિયર એન્ડ ટીયર ફ્રિક્શન પ્લેટ. તો આટલી ટોટલી 7 થી 8 ટ્રબલ જે મેઇન છે એ ટ્રબલના નામ તમારે લિસ્ટ આઉટ કરવાનું જે ક્વેશ્ચન્સ આવશે તમારે 2 માર્ક્સની અંદર આવશે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટ્રબલ શૂટિંગ ચાર્ટ કઈ રીતના બનાવો એ વસ્તુ જોઈ હતી. એની અંદર ફર્સ્ટ ટ્રબલ આપણે ડિસ્કસ કરી હતી ક્લચ સ્લીપ. તો અહીંયા સૌપ્રથમ આપણે તો ચાર્ટ બનાવી દઈએ. અહીંયા શું લખશું સ્ટુડન્ટ? ટ્રબલ નેમ. બીજું શું આવશે? કોઝિસ. એન્ડ ધેન આફ્ટર શું આવશે? અહીંયા થર્ડ વન ઇઝ રીમેડીઝ. તો આવી રીતના સૌપ્રથમ તો પહેલાં ચાર્ટ બનાવી દેવાનો. ફર્સ્ટ ઓફલી ટ્રબલ શૂટિંગ તમારે કોઈ પણ પાર્ટનું લખવું હોય 3 સબ્જેક્ટમાં, એડીટી છે, એએસડીટી છે કે એટીએમડીટીમાં કોઈ પણ પાર્ટનું ટ્રબલ શૂટિંગ પૂછાય, તમારે ટ્રબલ શૂટિંગ ચાર્ટ તમારે પૂછાય, કારણો અને ઉપાયો લખો, ગીવ ધ કોઝિસ એન્ડ રેમેડીઝ. તો એ દરમિયાન તમારે આવી રીતના એક ચાર્ટ બનાવીને તમારે કોઝિસ અને રેમેડીઝ લખવાના રહેશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ ટ્રબલ જોઈ હતી? ક્લચ સ્લીપ. તો ટ્રબલનું નામ શું હતું? ક્લચ સ્લીપ. એના કોઝિસ આપણે જોયા હતા 3 થી 4 કોઝિસ જે હતા એ કોઝિસની સામે એને દૂર કરવાના ઉપાયો, જેને શું કહીશું આપણે? રેમેડીઝ, એ પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા. નાઉ ટુડેઝ સેકન્ડ ટ્રબલ ઓફ ક્લચ, ક્લચ ગ્રેપ્સ થઈ જેવી. એંગેજ દરમિયાન ક્લચ ગ્રેબિંગનો પ્રોબ્લેમ થતો હોય છે, જેને સેકન્ડ લેંગ્વેજમાં કહીએ તો ચેટરિંગ કહેવામાં આવે છે. ક્લચ ચેટર થઈ જેવી. તો અહીંયા ટ્રબલનું નામ આપણે શું લખ્યું? ક્લચ ગ્રેબ એન્ડ ચેટર. સામે હવે એના લખીશું કોઝિસ એન્ડ રેમેડીઝ. તો ક્લચ ગ્રેબ થઈ જવાના અથવા તો ક્લચ ચેટર થવાના કોઝિસ કયા કયા હોય? તો સૌથી પહેલું છે ક્લચ લિંકેજ. પહેલાં તો જામ હોય, સ્ટકી ક્લચ લિંકેજ, સ્ટક ધ ક્લચ લિંકેજ. ક્લચ લિંકેજ તમારી જો જામ થઈ ગઈ હોય તો ક્લચ તમારી ચેટરિંગ થશે અને ગ્રેબ થશે. શું કરીશું અહીંયા? રીમેડીઝમાં. રીમેડીઝ શું છે? ઉપાય છે. તમે જે કારણ ફાઇન્ડ આઉટ કર્યું ક્લચ ગ્રેબ થવાનું, તમને કારણ મળી ગયું, એની સામે તમારે એક્ઝેક્ટલી તેનો ઉપાય લખવાનો છે, રેમેડીઝ લખવાનું છે. તો શું લખીશું અહીંયા? પ્રોપરલી એડજસ્ટ એન્ડ ફ્રી. એડજસ્ટ એન્ડ ફ્રી.
ક્લચ લિંકેજ જે જામ થઈ ગઈ છે તેને પ્રોપરલી લુબ્રિકેશન કરીને કે એડજસ્ટ કરીને તેને ફ્રી કરો. ક્લિયર? તો આ પહેલું રીઝન થયું. બીજું રીઝન શું છે? એન્જિન માઉન્ટ તૂટેલા હોય, બ્રોકન એન્જિન માઉન્ટ. જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો સ્ટુડન્ટ. કોઝિસ અને રેમેડીઝ ખાસ તમારે દરેક ટ્રબલની અંદર મિનિમમ 3 થી 4 કોઝિસ અને રેમેડીઝ લખવાના રહેશે. તો એના માટે શું કરીશું? અહીંયા આપણે રિપ્લેસ એન્જિન માઉન્ટ કંઈ રિપેરિંગ થશે નહીં, તો એમાં શું લખીશું? આપણે રિપ્લેસ કરીશું. નેક્સ્ટ કોઝિસ જોઈએ ક્લચ ગ્રેબિંગ અને ચટરિંગનું, કે ક્લચ શાફ્ટ હબ જામ થઈ ગયો હોય, hub stuck on clutch shaft. ક્લચ શાફ્ટનો જે હબ હોય અથવા તો ક્લચ શાફ્ટ પર હબ જે આવે છે એ જામ થઈ ગયું હશે, તો શું કરીશું એના માટે? એની રેમેડી શું હશે સ્ટુડન્ટ? તો કે જે એના ક્લચ શાફ્ટના જે સ્પ્લાઇન્સ આવે છે, ક્લિયર, તો એ સ્પ્લાઇન્સને પ્રોપરલી ક્લીન કરીશું. તો અહીંયા રેમેડીઝમાં શું લખશું? ક્લીન સ્પ્લાઇન્સ ઓફ શાફ્ટ. ક્લિયર? બીજું શું કરવું પડશે? સાથે સાથે ક્લીન કરીને લુબ્રિકેટ કરવું પડશે. તો અહીંયા નીચે શું લખી નાખીશું? આપણે લુબ્રિકેશન એડ કરી દઈશું રેમેડીઝની અંદર. તો આ તમારો કોઝિસનું થયું કે તમારો ક્લચ શાફ્ટ ઉપર જો હબ જામ થઈ ગયો હોય તો તમારે ક્લચ શાફ્ટના સ્પ્લાઇન્સ જે છે તે ક્લીન કરીને તેને પ્રોપરલી લુબ્રિકેટ કરવા. નેક્સ્ટ જોઈએ ફ્રિક્શન પ્લેટ વળી ગઈ હોય એટલે કે વાઇપેટ થઈ ગઈ હોય, વાઇપેટ ફ્રિક્શન પ્લેટ. શું આવશે એનું ઉપાય? બેન્ડ થઈ ગયેલી ફ્રિક્શન પ્લેટને સીધી કરવાથી કોઈ મતલબ છે નહીં, તો એને શું કરવું પડશે? રિપ્લેસ. તો અહીંયા રેમેડીઝમાં શું લખશું આપણે સ્ટુડન્ટ? રિપ્લેસ. રિપ્લેસ ધ ફ્રિક્શન પ્લેટ. તમારે આવું આખું લખવાનું રહેશે. ક્લિયર? અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે રિપ્લેસ, પણ તમારે રેમેડીઝમાં આખું લખવાનું છે રિપ્લેસ ધ ફ્રિક્શન પ્લેટ. તો આ વાત થઈ સ્ટુડન્ટ ટ્રબલ નંબર 2, ક્લચ ગ્રેબિંગ અને ચેટરિંગ. નેક્સ્ટ હવે જોઈએ થર્ડ નંબરની ટ્રબલ નોઇઝી, જે ખાસ દરેક કસ્ટમરની કમ્પ્લેન હોય છે કે નોઇઝ કંઈક ને કંઈક અવાજ આવતો હોય છે, રાઈટ, ડ્યુરિંગ એંગેજ અને ડિસએંગેજ પોઝિશન. આપણે બંને ટ્રબલ એકમાં લઈ લઈશું. ટ્રબલનું નામ આપીશું 3 and 4 નામની જે ટ્રબલ છે, ક્લચ noisy during engage position and disengage position. જ્યારે ક્લચને એંગેજ હોય છે ત્યારે બી અવાજ આવતો હોય છે, તો એના રીઝન શું હોઈ શકે? એના રીઝન મળી ગયા પછી એના રેમેડીઝ શું કરવાના છે? બીજું કે ક્લચને જ્યારે ડિસએંગેજ કરીએ છીએ, જે whenever to push the pedal of clutch to disengage the clutch from the flywheel or transmission, તો ફ્લાયવ્હીલથી જ્યારે ડિસએંગેજ કરીએ છીએ ત્યારે જે નોઇઝ ક્રિએટ થાય છે એનું રીઝન શું હોય છે? નોઇઝના લીધે જે વાઇબ્રેશન થતું હોય છે એનું રીઝન શું હોય છે? તેના કોઝિસ આપણે અહીંયા લખવાના છે. તો થોડું થિંક અબાઉટ કરો કે એનું રીઝન શું શું હોઈ શકે? ક્લચ નોઇઝી છે એનું કારણ શું હોઈ શકે? તો ફર્સ્ટ આવશે ફ્રિક્શન શાફ્ટ ઉપર હબ લૂઝ હોય, hub is loose on friction shaft. ક્લિયર? તો શું કરીશું? એને રિપ્લેસ શાફ્ટ.
ઓકે, નેક્સ્ટ જોઈએ ફ્રિક્શન પ્લેટ ઉપર આપણે ચર્ચા કરી હતી કે ફ્રિક્શન પ્લેટના કોમ્પોનન્ટમાં તમે જોયું હતું તો બે ટાઈપની સ્પ્રિંગ આવે ફ્રિક્શન પ્લેટ ઉપર. એક આવશે કુશનિંગ સ્પ્રિંગ અને સેકન્ડ વન ઇઝ ટોર્શન સ્પ્રિંગ. તો જ્યારે આ કુશનિંગ સ્પ્રિંગ અને ટોર્શન સ્પ્રિંગની અંદર કંઈક ડિફેક્ટિવ થાય, કુશનિંગ સ્પ્રિંગ તમારી વીક થઈ જાય તો તમારે નોઇઝ આવતું હોય છે. વીક કુશનિંગ સ્પ્રિંગ તો એ દરમિયાન બી શું કરવું પડશે, કોઈ સ્પ્રિંગ ચેન્જ ના થાય, આખી ફ્રિક્શન પ્લેટ રિપ્લેસ કરીશું. પ્લેટ બદલો, રિપ્લેસ ધ ફ્રિક્શન પ્લેટ. પછી બીજું નોઇઝ આવવાનું રીઝન શું હોય ક્લચમાં, એન્જિન અને ગિયર બોક્સનું એલાઇનમેન્ટ પ્રોપર ના હોય. બીકોઝ તમારી ક્લચ ક્યાં ફિટેડ છે, ક્લચ ઇઝ ફિટેડ બિટવીન ધ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન, ધેટ મીન્સ કે ઓલ્સો નોન એઝ ગિયર બોક્સ. તો ગિયર બોક્સ અને એન્જિનનું એલાઇનમેન્ટ પ્રોપર નહીં હોય તો તમારી ક્લચ જ્યારે એંગેજ અને ડિસએંગેજ થશે ત્યારે કોઈક પાર્ટ સાથે ફ્રિક્શનમાં આવશે અને ફ્રિક્શનના લીધે શું થશે, નોઇઝ ક્રિએટ થશે. રાઈટ. તો થર્ડ વન ઇઝ રીઝન શું લખીશું, મિસ એલાઇનમેન્ટ ઓફ એન્જિન એન્ડ ગિયરબોક્સ. ગિયરબોક્સ અને એન્જિનનું એલાઇનમેન્ટ પ્રોપર ન હોય તો પણ નોઇઝ આવશે. શું લખીશું એની અંદર, પ્રોપરલી એલાઇનમેન્ટ કરો. શું આવશે અહીંયા સ્ટુડન્ટ, પ્રોપર અલાઇનમેન્ટ. ક્લિયર. તો સ્ટુડન્ટ આ વાત થઈ આપણે મિસ એલાઇનમેન્ટ ઓફ એન્જિન એન્ડ ગિયરબોક્સ, એના લીધે પણ અવાજ આવવાના કારણો બની શકે છે. આટલા જે કોઝિસ છે 3 થી 4 કોઝિસ, તે છે તમારા ક્લચ નોઇઝી ડ્યુરિંગ એંગેજ પોઝિશન. બીજી ટ્રબલ આની અંદર ભેગી આપણે લખી છે ક્લચ નોઇઝી ડ્યુરિંગ ડિસએંગેજ પોઝિશન. ક્લચ પેડલ દબાવો ત્યારે અવાજ આવે. તો એના શું રીઝન હોઈ શકે સ્ટુડન્ટ, તો એની અંદર ફર્સ્ટ હોય છે કે રિલીઝ બેરિંગ તમારી વિયર થઈ ગઈ હોય, વોર્ન આઉટ રિલીઝ બેરિંગ. ક્લિયર. શું લખીશું અહીંયા, ઘસાઈ ગયેલી બેરિંગ કઈ સર્વિસ થાય નહીં, એટલે અહીંયા શું લખીશું, રિપ્લેસ. ક્લિયર. તો આ વાત થઈ સ્ટુડન્ટ ક્લચ નોઇઝી ડ્યુરિંગ ડિસએંગેજ પોઝિશનનું ફર્સ્ટ રીઝન કે રિલીઝ બેરિંગ તમારી ઘસાઈ ગઈ હોય. બીજું જોઈએ કે ડાયાફ્રામ સ્પ્રિંગ તમારી તૂટી ગયેલી હોય, બ્રોકન ડાયાફ્રામ સ્પ્રિંગ. ક્યાં આગળ આવે ડાયાફ્રામ સ્પ્રિંગ, સૌ પ્રથમ તો પ્રેશર પ્લેટ ઉપર. ક્લિયર. પ્રેશર પ્લેટની અંદર જે ડાયાફ્રામ સ્પ્રિંગો આપેલી હોય છે તે ડાયાફ્રામ સ્પ્રિંગ જો તમારે વીક થઈ ગયું હોય, એ સ્પ્રિંગનું ટેન્શન વીક થઈ ગયું હોય અથવા તો કોઈ ટીથ તૂટી ગયો હોય તો તમારે જ્યારે પણ ક્લચ પેડલ દબાવો ત્યારે અવાજ આવશે, નોઇઝ ક્રિએટ થશે. તો એના માટે શું કરીશું, રિપ્લેસ. જો ખાસ યાદ રાખવાનું, રિપ્લેસ એની અંદર લખવાનું સ્ટુડન્ટ, જે વસ્તુ ઘસાઈ ગઈ છે એ વસ્તુને ફરીથી રિપેર થઈ શકે નહીં. જ્યાં તમારે વોર્ન આઉટ વર્ડ આવે ત્યાં વિયર એન્ડ ટીયરમાં હંમેશા પાર્ટ્સને રિપ્લેસ જ કરવો પડે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ત્યાં તમારે રિપ્લેસ જ લાવશે. હા, જ્યાં પ્રોપરલી અલાઇનમેન્ટ ના હોય કોઈ વસ્તુ અથવા તો કોઈ પાર્ટ ચેન્જ થઈ શકે એવો હોય તો તમારે ત્યાં રિપેર શબ્દ રેમિડીઝની અંદર યુઝ કરવાનો. ક્લિયર. અથવા તો એડજસ્ટમેન્ટ પ્રોપરલી કરવું એન્ડ રિપેર કરવું. બાકી જે વસ્તુ ઘસાઈ ગઈ હોય કોઈ પણ પાર્ટ્સની એને તમે સર્વિસ કરી શકો નહીં, એ હંમેશા શેમાં આવશે, રિપ્લેસમાં જ આવશે. ક્લિયર સ્ટુડન્ટ. તો આ વાત થઈ
ટ્રબલ ઓફ એંગેજ એન્ડ ડિસએંગેજ ઓફ ક્લચ. ચલો નેક્સ્ટ ટ્રબલ જોઈએ. જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો ખાસ સ્ટુડન્ટ. ક્લચની ટ્રબલના નામ, એના રેમિડીઝ, એના કોઝિસ ખાસ જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો. ચલો નેક્સ્ટ ટ્રબલ છે ક્લચ ડ્રેગિંગ. આ ટ્રબલ મોસ્ટ આઈએમપી છે કારણ કે 2 માર્ક્સની અંદર અલગથી ક્વેશ્ચન્સ પણ આનો આવે છે કે ક્લચ ડ્રેગ થવાના કારણો લખો અને તેના ઉપાયો જણાવો. 2 માર્ક્સની અંદર અલગથી પણ ઘણા બધા જીટીયુ એક્ઝામ પેપરની અંદર આ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલો છે કે ક્લચ સ્પિન થાય અથવા તો ક્લચ ડ્રેગ થાય, એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ ખસી જવી, એને આપણે ડ્રેગિંગ કહીશું, અથવા સ્પિન થઈ જવી. તો એ ક્લચ સ્પિન થવાના અને ક્લચ ડ્રેગિંગ થવાના રીઝન શું શું હોઈ શકે? ક્લચ ડ્રેગિંગનો પ્રોબ્લેમ ક્યાં આવતો હોય છે કે ફ્રિક્શન પ્લેટ અને પ્રેશર પ્લેટ તમારી બેન્ડ થઈ ગઈ હોય. બેન્ડ ફ્રિક્શન પ્લેટ એન્ડ પ્રેશર પ્લેટ. તો શું થશે આની અંદર? તમે એને રિપેર કરશો, સીધી કરશો તો એ કંઈ કામમાં આવશે નહીં. એટલા માટે હંમેશા ફ્રિક્શન પ્લેટ અને પ્રેશર પ્લેટ ઉપર કંઈ પણ વોર્ન આઉટ થઈ ગયું હોય, બેન્ડ થઈ ગયું હોય તો એને હંમેશા શું કરો? રિપ્લેસ જ કરો. તો અહીંયા શું લખીશું આપણે? એને રિપ્લેસ. ક્લિયર? ચલો નેક્સ્ટ, એન્જિન માઉન્ટ તૂટી ગયેલા હોય, બ્રોકન એન્જિન માઉન્ટ. શું લખીશું એને? એન્જિન માઉન્ટ તૂટી ગયેલા હોય તો શું લખીશું? રિપ્લેસ કરો. રિપ્લેસ એન્જિન માઉન્ટિંગ. ફ્રિક્શન લાઇનર લૂઝ હોય, ફ્રિક્શન લાઇનર લૂઝ હોય તો પ્રોપરલી ટાઈટ. So this is the causes and remedies for the clutch dragging and clutch spin. તો આ વાત થઈ સ્ટુડન્ટ આપણે ટ્રબલ શૂટિંગ ચાર્ટ ઓફ ક્લચ. ટ્રબલની જે આપણે જે ટ્રબલ હતી તેના કારણો કઈ રીતના લખવા, તેના ઉપાયો શું કઈ રીતના કરવા, એની ડિસ્કશન આપણે અહીંયા ચર્ચા કરી છે. કે આ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ, ખાસ યાદ રાખજો. 7 માંથી 7 આવશે, થોડું ધ્યાન રાખશો તો. દરેક ટ્રબલની અંદર મિનિમમ તમારે 3 કોઝિસ અને 3 રેમિડીઝ એડ કરવાના રહેશે કમ્પલસરી. ક્લિયર? તો 2-3 ક્વેશ્ચન અત્યાર સુધી થયા. આજનો આપણો ક્વેશ્ચન છે ક્લચના ટ્રબલના નામ લખો, ક્લચમાં ઉદ્ભવતી ખામીઓનું લિસ્ટ બનાવો. ક્લિયર? ટ્રબલ શૂટિંગ આપણે જે જોઈ તે તમારે ટ્રબલ શૂટિંગના કારણ અને ઉપાય જોયા, પણ તમારે ફક્ત લિસ્ટ આઉટ કરવાના રહે છે. ક્લિયર? 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આવી રીતના ચાર્ટ આખો બનાવવાનો રહેશે ટ્રબલ શૂટિંગનું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ક્લચ ઓવર હાઉલિંગ. ક્લચનું ઓવર હાઉલિંગ કઈ રીતના કરવું તે. થેન્ક યુ.